મસ્કા શેઠ. બોલ બોલી બોલ. એક વાત કહું મસ્કા શેઠ, બે કે ને તમ તાર બોલ. આખી દુનિયામાં તમે એક જ જીવતા હોય તમે શું કરો? કેવી વાત કરી. એ ભલી આખી દુનિયામાં જો હું એકલો જીવતા હોઉં ને તો છે ને દુકાને બેઠું નકરી ઘરાકી આવે મારે. પણ દુનિયામાં તમે એક જ જીવો છો, ઘરાક કેમ આવે? હા હોય ઈ વાત તારી હશે. તો છે ને અહીંથી હું સીધો છે ને ભાવનગર વયો જાઉં ને મેળા બધું ભરાય ને આ ખાઈને પીને જલસો કરું. પણ આ માણસ જ ન હોય. એલા હા માણસ વગર તો મેળાય ન થાય. ઈ વાત હશે. તો છે ને આયા મૂક્યા બધું મૂકીને વિદેશમાં વયો જાઉં, વિદેશમાં ન્યા જલસા કરું ખાઈને પીને. પછી હું ત્યાંથી પાછો પ્લેનમાં બેઠીને પાછો આવી આવું આપણા ગામમાં. પછી શું કરો? પછી હું આકાશમાં વયો જાઉં. પછી પાછો આવું. પછી હું ખાઈને પીને નકરો જલસો જ કરું. પૈસા તો કોઈને દેવાનો હોય કારણ કે કોઈ જીવતું જ ન હોય. આખી દુનિયાનો માલિક હું એકલો બની જાઉં. પછી શું કરો? પછી હા વિચારવા જેવું. પછી છે ને બધાની જમીન છે ને ઈ મારા નામે કરી નાખું. પછી શું કરો? પછી હું પાણારે ભટકાઈને મરી જાઉં. પછી હવે મરી જાય ગયો છે હું પછી સોઈટો તે ખોટે ખોટું મગજનું દય કરે. પછી એ મસ્કા હો પછી કરા. રાગ ગછેટા જવને માથાનું એમ દય કરી નાખ્યું મગજનું હાવ. કેમ તમારે નવડા આમ જ કરવાનું હોય પણ માથું જ પકવાનું હોય. ઈ કે દુનિયામાં મસ્કા છે તમે એકલા જીવતા રહો તો તમે શું કરો? તો છે તમે શું કરો? એ મસ્કા હું તો એન્જોય જ કરું ભાઈ. હા તો હું ઈ જ કહું પણ આગે પછી એ બધી વાત મોય પેલા મને 5 નો ગોળ આપ. હે આ ગોળ આપ ગોળ 5 રૂપિયાનો ગગા ગોળ નથી. એ મસ્કા આમ જોઈરા આમ ગોળ જોઈરા કોણ કેમ બોલા? ઈ વાસી ગોળ છે નથી હારો. મને વાસી ભાવે મસ્કા વાસી ગયો હોય. ના તાજો છે તાજો ભાવે મસ્કા લાય ગોળ લાય ભાઈ તું. એક ગગા ઈ નથી વેચવાનો. એલા મસ્કા 5 નો ગોળ આપ ને તું. પણ ગગા ના તો પડશું નથી વેચવાનો. અને કાઈક શરમ કરો શરમ. અમે છે ને ધંધો લઈને બેઠા છીએ. તમને 5 રૂપિયાનો ગોળ આપું એમાં 10 રૂપિયાનો ગોળ તો છે ને મારે હાથે સોડે રે હું ધોવા જાવ વાત તો 10 રૂપિયાનો ગોળ તો એમને વેચે ઢોળાઈ જાય. એ મસ્કા તો આ દુકાન લઈને હું કેમ બેઠો? ધંધો કરવા બેઠો ને તું. ભલા ગમે એટલા રૂપિયાની માંગે ને વસ્તુ આપી દેવાની હોય. પણ અમાર નો દેવી તો ભાઈ. તાર નો દેવી? ન દેવી. ઓય બાપા આ ગોળ આપ તું. ગગા ના તો પડું છું ખોટ જાય મારે. ઓય બાપા એ ગગા નહીં મને ગોળી ના પાલે તું મને. બાપા આ ગોળ ના ગગા નથી દેવાનો એમ કહું છું. એ ગગા પણ એમાં કીડીઓ સડી ગયેલી છે. હે તો પેલા કહી દેતો હોય તો જાવ તો ગમે એ આવે ને ગમે એ વસ્તુ લેવા આપી દેજે. ભલે રૂપિયા નહીં માગે. હા હો હા ખબર છે ને? બોલો લ્યો તારા મંદિરનો ડંકો ન હોય એની જેમ વગાડી વયા જાય ઘડીક વારમાં તો. મસ્કા શેઠ કઈ કરી ન હોય ક્યાં જાવ ને. તો ભાઈ તું શું કરતો છો? મારી હળી કરી હોય તો ઊભી પૂછડીયા દોડાવું. ભલી મારે છે ને આ ગોકુળભાઈ નું લાલુ બાબા નું ગગા છે ને કઈક કરવું પડશે હો. એક કામ કરું આમ જો હમણાં છે ને ભાવનગર જાવ અને ખબર ઓલો હલકા આવે બહુ શક્તિ વાળો બોડી બિલ્ડર આમ જો એની દવા લઈ આવું. એ બની આખા ગામમાં બધાને દોડાવું છો. ગગા છે ને ઉભા રસ્તે દોડાવું ને હું દવા લઈ આવું પેલા પછી જો બધાનું આવ્યું બન્યું. લે આવો લાલુ દાદા કેમ આવી ગયા? કેમ છે ગોકળિયા? હા હારું હો. બાપા એ લાલુ દાદા નકરું થૂક ઉડાડો સવો. જરાક આમ રૂમાલ આડો રાખો મોટા આડો. હે ગોકળિયા હા થૂક નથી ઉડાડતો. શીકું આવે છે. પછી શીખું આવે તે શું થયું? હા તારા ઘરે ગાંઠિયો પડ્યો હળદર નો. હળદર નો ગાંઠિયા શું કરવા? હળદર નો ગાંઠિયો ખાઈ જાય ને તો શરદી મટી જાય. હે શરદી થઈ ગઈ છે? હા પતા દવા લઈ આવો ને લાલુ દાદા. એ ગોકુળિયા પૈસા હોવા જોઈએ ને. હા ઈ વાત એ હાચી. તમારે દેશી ઓહળિયા કરવાના હોય જ્યાં હોય નથી ગોતી હળદર નો ગાંઠિયો નથી લાલુ દાદા. એક કામ કરો હળદર ગોળી પી જાવ તમે. હા પડી છે તમારા ઘરે? ના મારા ઘરે તો સવારે જ ખાલી થઈ ગયા. પેલા નાખી દીધી મેં. લે લાલુ દાદા હું આવ્યા. આવો ગગા છે હળદર નો ગાંઠિયો લેવા આવ્યા. ઈ શરદી થઈ ગઈ હતી. હા લાલુ દાદા રૂમાલ આડો રાખો ને. રૂમાલ હોવા જોઈએ ને ગોકુળિયા. પણ તમે વરસાદ પડે એમ થૂક ઉડાડો છો. આમ ખાઈ ગોકુળિયા આમ નાવા નો જતા હોય તો ને. તમે મને વોટર પાર્ક માં લઈ ન ગયા તો કેમ શરદી થઈ ગઈ? પછી હું તમે નો લઈ ગયા તું ગામની તલાવડી માં ઓલી ભેંસ ને એમ આખો દી પડ્યો છો તલાવડી માં. એમાં શરદી થઈ ગઈ છે. બાપા
એ લાલુ દાદા હવે એક કામ કરો હા મસ્કાની દુકાને જાવ ત્યાંથી હળદર લઈ પી જાવ વાટી ઘૂટીને અહીંયા છે ને વાટકી છે અને હું પાણી આપીશ ઘૂટીને પી જાવ એટલે શરદી જાય હા પણ ગોકુળિયા પૈસા નથી હળદર લેવાના તે. હવે ત્યાં મસ્કો બાકીમાં આપશે જાવ હા ક્યાં હા બાકીમાં આપશે. નકામાં અહીંયા વરસાદ પડે એમ થૂક ઉડાડશો ને તો અમી નાઈ નાખશું અહીંયા જાવ તમને ગમે એને બાકી આપશે જાવ તમે હા લ્યો હું લેતો આવું હા. હળદર બરોબર. હા લેતા આવો જાવ ગોકુળિયા હવે છે ને મસ્કો ગમે એને બાકીમાં આપશે જે જોતું હોય કેમ ઢીબો એને સારું કર્યું ઢીબો ઈ. 5 રૂપિયાનો ગોળ નો થાતો લે 5 રૂપિયાનો ગોળ કરવા લેવા ગયા હતા એ ગોકુળિયા ગોળ ને રોટલો ખાવો તમારે લ્યો ઈ તો ગોળ ને રોટલો ખાઈ લે તો મારે તો ભૂખ્યું જ રહેવાનું ને એમને વધુ ગોળ લાવ્યો તો કીડ્યું છે ને ખાઈ જા ઠેક, હા હા ઈ વાત સાચી હો તમારી તો આવી ગયા મસ્કા શેઠ. હા ભલે હા બહુ તડકો લાગ્યો પણ દવા ગમે એમ કરી લઈને આવ્યો હું હમણાં જો આ દવા પી જાવ રે એટલે હળક બનીને આખા ગામમાં બધાને દોડાવું છું ઊભા રસ્તે તું ડોક્ટરે છે ને પાણી હારે પીવાની કીધી તો લે હું ઘરે જાઉં ને પાણી ભરી જાઉં પેલા ઘરે જશો પાણી ભરવા. હા જાવું જ પડશે ને, અહીંયા ક્યાં આપણે રાખ્યું છે લે હું પાણી ભરીને આવું એ પલ્લે હા હળદર આપતો હળદર હાલ હા હા ઈ લે પૈસા આ મચકાની દુકાન મારું નામ હાલે છે ને એમાં લખાઈ નાખજે કે ભલે હમ લાલે દવા કઢાય જલ્દી પી જાવ જાવ બધાને દોડાવું હું. તો લાલુ દાદા લઈ ગયા. કેમ લાલુ દાદા ઈ કે હરકની દવા આપ તે મેં દીધી. એલા એ પડ્યું મારી આટું હું દવા લાવેલો છું આ તમે બધા છે ને કામ જ વધારો છો લાલુ દાદા કઈ બોલছো ક્યાં આમ ઈ પીઝા હે ને તો ઈ તાકાતવર બની જાય જલ્દી મારે ગોતવા પડશે પેલા એને દાદા શેઠ એક ટેમ્પો લઈ લે ને તો હું ફેરા મારવા વયા જાવ તારે ફેરા મારવા હા એ ગોકુળિયા એટલા બધા પૈસા જ ના આપે પાસે ઓલું શું છે રખડવાનું થઈ જાય ને મારે એમ ઓલે ગામ થી પેલે ગામ ઓલે ગામ એમ કઈ ભાડું તો મને તો આપે જ નહીં ભાડું ત્યાં ન કરવાનું એમાં ડીઝલ નાખી નાખી રાખવાનું બસ અલા ગોકુળિયા હળદર આવી ગયો ઘોડી દે મને હા હા એ હા એ લાલુ દાદા એ ગોકુળિયા જા જલ્દી એટલે શીખવું મટે એને એક કામ કરો લાલુ દાદા ગોળો પડ્યો ને એમાંથી પાણી ગલાય બતાવો ને વ્હાઈટ કલર લેતા અંદર થી જાવ હા હળવે હળવે પણ લાલુ દાદા ને ભારે શરદી થઈ ગયેલી છે હો હા મને ઉજે દવાખાને જવું પડશે આનથી મટશે કાંઈ હળદર થી ગોકુળિયા હળદરથી જેવો તેવો ફેર પડે આ તો ફૂલ શરદી થઈ ગયેલી છે હા હા તો આપના જામી જો ને હા એ જોજો લાલુ દાદા ટીબી નો થઈ જાય લે લે જલ્દી ઘોર હા હા ભાઈ ઘોડું છો મૂકી દે ગલા શેઠે ન્યા હા હા એ ગોકુળિયા હા અંદર પીળી નો હોય હા ઓરેન્જ કલર કેમ થો કોને ખબર એ લાલુ દાદા ઘડી કામ દબ્બી રાખો ને મોટું એ ગોકુળિયા હા આ હળદર નથી તો આમાં સ્વાદ કાંઈક બીજો બધો જ આવે ઓરેન્જ છોડ બાદ હે હા ભાઈ હવે તડકો નહીં લાગે લે ઓરેન્જ શરબત પી લીધું નકલે એ ગોકુળિયા હળદર તો પી ગયા કાકા શેઠ એ હળદર નહોતી તો ઓરેન્જ શરબત હતું લ્યો લાલુ દાદા હળદર તો તમારા ભાગની પી ગયા હવે બીજી લઈ આવો એવું લાગે તો હવે પૈસા આપવા પડશે હવે કેમ બાકી નથી આપતો મસ્ત માન માન રેડ કરી લેવો બાકી એ ગગા શેઠ પર ભેંસ કાંઈ છે હું ગામમાં મળ્યા એ ગોકુળિયા હા આ તો ઘવસેલું થાય મને ખજવાળ આવે એકલી એ નાયા નથી એટલે બે દીધા એ એ ગોકુળિયા હા. જલ્દી લા હવે હું ખંજવાડી દઉં હા હા ગોકુળિયા લ્યો કલર ઉખેડી નાખશો તમે લે બોલ કેવી ખબર આવતી છે ગગા શેઠ ને એ ગોકુળિયા ખબર આવેલા ફૂલ ફૂલ ખબર હતી કાકા તો હું શું કરું લાલુ દાદા પાણી ગ્લાસ પી લાવો તો નાખું માથે ખબર ઉતરી જાય તો ફેર પડ્યો કઈ એ ગોકુળિયા કાય ફેર ન પીલો ઓ બાપા એ પણ ભાગ્યા ક્યાં લાલુ દાદા હાલો જલ્દી વાળે એ કાકા શેઠ ઉભા રહ્યો એ ઉભા રહ્યો ઓ બાપા ઓ બાપા કાકા શેઠ હે હાલો હાલો તો મીડા લાલુ દાદા એ ગોકુળિયા
ઓહ એ લાલુ દાદા આ ગગા છે ઢવડા મોટા કેમ થઈ ગયા ને પીળા રેડ ઓલા હલકની જેકા થઈ ગયા નહીં હા એ કુકુયા હું પીળો હલ્ક બની જો મારી એમાં હલ્ક ની શક્તિ આવી ગઈ હવે છે ને આખા ગામ ને ધોડાવું એ ગગા છે અમને નહીં ઉભા રહો એ લાલુ દાદા ભાગો જલ્દી એ ભાગો એ મસ્કા ક્યાં થા સોનિયા એ પણ હું છે મસ્કા ઓ ગોકુલભાઈ મારી દુકાનેથી છે ને આ હલક બનવાની દવા લઈને ભાગી ગયા કેવી દવા હલક બનવાની અરે ગોકુલભાઈ આ ગગા શેઠે મને માર્યો ને તો હું ભાવનગર ગયો અને ત્યાં છે ને બહુ તાકાત આવી છે ને મારામાં એવી હું દવા લઈને આવ્યો એ છે ને આ લાલુ બાબા લઈને આવી ગયા લાવો દવા લાવો મારે પીવી એ છે. મસ્કા ઉપર એ ઈ દવા છે ને ગગા છે પી ગયા પી ગયા હા પી ગયા હા અને આ મોટા જબર પીળા રેડ બની ગયા અને ઈ કે છે કે હવે ગામ આખું છે ને ઓલું કરી નાખું ઊંધાને ચીતે એ ગોકુલભાઈ તો છે ને આપણે ગામ મૂકીને ભાગી જવું પડશે કારણ કે એમાં છે ને બહુ બધું બળ આવી ગયું હશે એ સ્પેશિયલ હલકની દવા હતી હા એ મસ્કા આમથી આવે ભાગો જલ્દી